અતુલ બેકરીની ફ્રેન્ચાઇઝી રિયલ એસ્ટેટનું મારું કામ હતું. બીજું મારું અવર ટેક્સટાઇલ માર્કેટ છે ને, 6ઠ્ઠા ફ્લોર ઉપર આનાથી મોટી મારી 2 માળનો શોરૂમ હતું. હોલસેલમાં આપવાનું કામ હતું. હોલસેલમાં જે ઓનલાઈન વેચતા હોય ને એ લોકોને હોલસેલમાં આપવાનું કામ હતું. હું બેકરીની અંદર ઇઝીલી ₹1 લાખ થી ₹1.25 લાખ કમાતો. ઇઝીલી. અને અહીંયા સોમેશ્વરમાં મારી શોપ હતી. ચાલુ શોપ મેં બીજા નાખી. ચાલુ શોપ. બરોબર છે. જ્યારે તમે 25,000 રૂપિયા નથી છોડી શકતા ને તો તમે કરોડો ક્યારેય નહીં કરી શકો. કેમ કે તમે 25,000 ને ₹1 લાખ કમાવામાં એટલા બીજી રહેશો ને કે તમારી પાસે ટાઈમ જ નથી. તમારી પાસે કરોડો કમાવાનો ટાઈમ જ નથી. જ્યારે તમે એને છોડો છો ને ત્યારે તમે કરોડો ઉઠાવો છો. આ છોડવા તો પડે ને. હા, એ બધી વસ્તુ મેં છોડીને તો અત્યારે આમાંથી ઘણું બધું મેં મેળવી લીધું. આજે 1.5 કરોડ રૂપિયા જેવા મેં